પહેલાં બધા પેલી બાજુ ગયા છે, હું આ બાજુ આવી ગયો છે. બધી હવે ભૂલ ભૂલાઈ જાય બધી ગોઠવાના છે કઈ બાજુ બધા ભેગા થાય છે. આમાં ભૂલ ભૂલાઈ જવું એ ભેગા થઈ ગયા રીશું ને આવી ગયા. તો હેલો મિત્રો, અમે જાય છે એલિંગ. તો હેલો મિત્રો, અમે જાય છે ફરવા છોકરાઓને એને બતાવવા માટે કરીને એનિમલ. તો અમે ક્યાં જાય છે પછી તમને બતાવીએ અને કેવા કેવા એનિમલ છે પછી ત્યાં જાય જોઈએ પછી ખબર પડે. તો ચાલો ત્યાં જઈને તમને બતાવીએ. તો જો બધા રેડી થઈ ગયા છે. તો ચાલો. તો મિત્રો અમે આવી ગયા છે અને અમારી ગાડી અમે પાર્કિંગ કરી દીધી છે અહીંયા. તો ચલો અમે જાય છે. તો અહીં ટિકિટ લગભગ કપાવવી પડશે. તમે ટિકિટ કપાવીને પછી તમને બતાવીએ. ચલો રીશું ક્યાં જઈશ ખબર નહીં. યન ક્યાં છે? સરપ્રાઈઝ છે. જો ડીશું કામ છે સરપ્રાઈઝ કે છે બોલ. શરમાઈ ગયો. તો રીશું જો વાહ ભાઈ, તારી તો કઈ સ્ટાઇલ છે રીશું. ખીચામાં બીજો આ બીજો પણ જો બીજો. હાલો રીશું, હાલો હાલો હાલો. ખીચામાં બે હાથું નાખીને વાહ વાહ રીશું, તારી સ્ટાઇલ. અહીંયાથી જવાનું પાર્કમાં થઈને. તો આખો પાર્કનો એરિયો છે. પાર્કમાં થઈને જવાનું. તો જો છોકરાને પ્લે કરવા માટે કરીને પેલું ફેંકવા માટેનું બલૂન જેવું છે. તો જો પેલી બાજુ છોકરાઓનું પ્લે ગ્રાઉન્ડ પણ છે અને અહીંયા છે બલૂન. અને અમે આવી ગયા છે વેલકમ ટુ હેનવેલ ઝૂ. તો અમે અંદર જઈએ હવે અમે. તો અમે આવી ગયા છે હેનવેલ ઝૂ. અમે જઈશ અંદર જઈને પછી ટિકિટ કપાવીએ. જો અહીંયા છે ટિકિટની પ્રાઇસ. એડલ્ટની 5 અને ચિલ્ડ્રનની 4 છે ને. તો અમે ટિકિટ લઈ લીધી છે અને અમે એન્ટર થઈ ગયા છે. તો અહીંથી અંદર આવવાનું, ટિકિટ કપાવીને પછી અહીંથી પાછળના ડોરવેથી લોકો મોકલાવે. તો ચાલો અમે જઈએ. જો ટિયાન્સ ને દ્રિશુભાઈ ભાઈ તો રેડી થઈ ગયા છે જોવા માટે કરીને. તો જો અહીંયા તમને લવ બર્ડ બતાવું. આ છે લવ બર્ડ. આપણે ઇન્ડિયામાં આને લવ બર્ડ કહે. આમાં બ્લેક ચિકેટ લવ બર્ડ છે. જો પેલા મસ્ત છે. ડક ક્વાક 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 ક્વાક. એક પરે ડક છે. દોરિયા બોલાય તો પેલી બાજુ ટોયલેટની સુવિધા પણ છે. અને જો પબ્લિક આવેલી છે જોવા માટે કરીને છોકરાઓને લઈને. તો બધામાં ફરતા છે. બધા ફરીને જોઈ લઈએ. તમને પણ બતાવીએ કે આમાં કઈ કઈ એનિમલ છે. તો ચાલો હું તમને નોણીઓ બતાવું. બોલાઈએ દીશું છે એ દીશું નોયું છે. નોયું આવ્યું જોઈ શકું. શું કેવા છે એ દીશું? નાના છે. તો જો આ કેટલું મસ્ત બેઠેલું છે. જો એ કેમ બેઠું? એ તો માણસ જેમ બેઠી ગયું. જો તો મિત્રો આમાં છે ને અંદરમાં આવેલા છે મેં અંધારામાં. આમાં ખબર નહીં શું છે. લાઈટ છે અંધારામાં છે. મેં કાં છે
ઓહ આમાં ઓલો બેટ છે બેટ અંધારામાં હોય ને ઓલા આપણે ચામાસી ઢકે ને વાંગ વાંગડા નાક પકડી લે ખબર તમને નાકે ચોટી જાય જો બધામાં છે પણ આમાં અંદર નહીં દેખાય તમને ફોનમાં લાઇટ નથી એટલે ને આમાં લાઇટની મનાઈ છે કે ભાઈ આમાં લાઇટ ફ્લેશ પાડવાનું નહીં કે લાઇટ દેખાડવાનું નહીં એટલે અંધારામાં જે દેખાય એ જોઈ લેજો તો આ છે પોર્ક્યુપાઇન હેડાઈ તો જો આવા વિન્ડોમાં ગ્લાસ મૂકેલા છે તો જો આમાં અંદર છે. બોલાય એ હેજોગી નથી પોર્ક્યુપાઇન છે શું ટિયાન છે પોર્ક્યુપાઇન તો અહીંયા જો આ વ્હાઇટ એન્ડ બ્લેક કલરના કંઈક છે વાંદરા જેવા ગોરીલા છે લાગે અનિલ ભાઈ આ બધું બોલની છે ને ગોરેલા નથી જો એનું પોસ્ટર અહીં છે તો આ છે એનું પોસ્ટર જો બ્લેક એન્ડ વ્હાઈટ લેમુર છે લેમુર તો એ પરે 3 ફૂટેલા છે આ બધું એનું ફરવાનું છે આ દોરી બાંધેલી દેખાય બેટા તમે તે તો પેલી બાજુ અમે હેડાઈ જોઈને આવ્યા તો હેડાઈ બધી હૂટી છે આ હૂટા છે મોસ્ટલી બધા ઝાડવા ઓલા એનિમલને બધા સૂઈ ગયા છે તો એને ડિસ્ટર્બ કરાવીને આપણે એ હૂટા છે એટલે અહીંયા જો કેટલી મસ્ત પક્ષી છે ઓલો વટી ગયો અંદર બર્ડ બ્લેક બર્ડ જો અહીંયા બધા ખાય છે બ્લેક બર્ડ ઓ વાવ પેલો સ્પેરો તો જો ઓરેન્જ કલરનું કોયલું નથી તો જો આવા બર્ડ અહીંયા છે એ જારીમાં તમને દેખાના હોય નહીં તો અને આ ઓરેન્જ કલરની રેડ ફૂડી અને એક આ રેડ ક્રેસ્ટેડ છે ટોરાકો તો જો અહીં બાકી છે બાકી દાઢી છે ને જો દાઢી વાળો બક્કો છે એ દાઢી આપની તારી બીજું કોણ છે મેં નહીં બાકી છે પરે વ્હાઈટ મોર છે જો બોલ તો બાકી બીજો જાય બીજો બીજો દીશું જો દાઢી દીશું દાઢી જો પપ્પા છે મીને પણ દાઢી આવે દીશું જો દાઢું એને મજા આવે છે અનિલ અંદર જા દે છે પ્લીઝ ડુ નોટ બીજો જો એનો હિંગરો જો હિંગરો દીશું આ હિંગુ મારે ઈ હા હિંગુ મારે તો જો બકરીનું બચ્ચું કેટલું મસ્ત છે વાવ પીકોક કેટલું મસ્ત છે પીકોક એ કળા ખીલાવ કળા બે મોર બીજા એને પંખીઓ મસ્ત છે શંકર ભગવાનનો વાસ કહેવાય છે એવું કહે છે એને પીછું ખરી જવાનું ફરવા માટે કળા ખીલાવે નહીં કળા એ વરસાદમાં નાચે ત્યારે આ બધા ખરા ને વાવ બોલાવે છે હો તમને બંનેને જોઈ રહ્યા છે મસ્તી કરો છો ને આમ કે તો મિત્રો જો આમાં કાચબા છે ટર્ટલ બિગ ટર્ટલ આ જમીનના કાચબા છે જો
મારી ઝૂંપડીમાં છે મોટા રિયા ત્યાં દેખાય. તો જો ઝૂંપડીમાં પણ છે કાચબા. હાલો છે. એની છાલ તો જો કે ખાલી નહીં કેવી રાખી છે કઠણ. આને પણ રિયા આપણી ડોકી દેખાય. આમાં બેઠેલા છે. એવું લાગે દૂધ તો દીદી. દૂધી. તને દેખાય છે? તો જો એ કેમ જાય છે એના પગો તો જો. દેખા આ બાજુ કશું નહીં. તો મિત્રો જો આ ભૂખું થઈ ગયું છે હે થાય એ ખાવા માટે કરીને આવી ગયું છે અને એક પર હજી ઊટું છે જો આ ખાય છે આમાં બરાબર દેખાતું નથી આ કાચના લીધે. તો આમાં નાના નાના મંકી જેવા કંઈક છે એનિમલ. તો આ માણસ છે ને આ એનાની ફેમિલીમાંથી લાગે તો આને એનો અવાજની ખબર છે. અંદરમાં દેખાતા નથી જો એ છે ને આવા છે જોડિયા. થોડુંક વંગરા જેવું દેખાય છે થોડુંક મંકી જેવું દેખાય છે. બહાર આવી જા બહાર. તો ચલો એ હવે આવતા નથી ખાવામાં બીજી છે. હા આ લોકો દોડા બોડા પર બધા ચડતા છે યાર. ઓહો હો અમારે તો મરઘા છે મરઘા. આ તો મોરપીસ વાળા મરઘા. ચિકન બનાના એના દાદીને બાલ કાપવાના છે. ચિકન બનાના. આ મરઘો જો આમાં છે જો રહ્યો નીચે એક મરઘો 3 મરઘી આમાં છે કઈ હા સહી. આમાં કઈ દેખાતું નહીં. હા હોય જ. પછી અંદર ના લબડતું છે. આવડે તો જો આમાં છે ને આવું દાઢી વાળું છે મૂછું વાળું. અંદર જો ઘરમાં કરી ગયું ચલ જલ્દી બહાર આવી. તો આમાં અંદરમાં અમુક એનિમલ અંદર છે નીકળતા ને બહાર. ના પેણા છે રીજો દોડા ઉપર ખેડા છે. ક્યાં છે? એ રહી દોડા ઉપર. એ તો ઓલું હમણાં આપણે જોઈને આવ્યા ને એ નીકળું બારું હા તો અંદર એ દેખાશે બરો. દેખાય છે હાલો જાય બહાર નીકળી જાય. એ લગભગ એ સમજી ગયું કે મારું ફેમિલી વાળું કોઈક આવ્યું છે. ક્યાં છે ક્યાં છે જોઈજો પગ બૂટ જોઈને ક્યાં ગયું? ઓલામાં કરી ગયું જો નીકળું આવી જો આવ્યું. આ બાજુ એને રમને થાય. એ સુંદર. એ બકેટમાં કંઈક ખાઈશ. હા બાકેટ. બીજું આવ્યું ને. જાય કેમ દેખું? એક લઈને આવ્યું ખાવાનું. બકેટ માટે કંઈક લીધું એને. ચિંકા મંકી મિની મંકી છે. દેખાયું? બીજું? તને દેખાડી બ્રાઝિલ ના સીઝન નહીં. બ્રાઝિલ કે બ્રાઝિલ ના છે? એ લખેલ છે. બ્રાઝિલ લખેલ છે. બધા લખેલ. ઓહો હો આમાં તો મરઘા છે જો મોટો મરઘો અહીંયા છે સ્લાઇડ કરી દે. અહીંયા નીચે છે મરઘા સ્લાઇડ. પછી પરે મરઘા બેઠા છે. તો જો અહીંયા છોકરાનું લઈ માટે કરીને પેલું છે. જા હવે પકડજે જા દઈશું મમ્મી પકડી જા. યે રેબિટ છે જો બ્લેક રેબિટ અહીં દેખાતો ને એટલો બધી. તો આમાં મોર ખીલેલો છે જો કરાક ખીલાવે છે ને આમાં દેખાતું નથી એટલું બરોબર. આ મોર વાળો જો મોર આ મોરલો બીજો એવો બોલાવ બાર. તો અહીંયા જો બીજા એનિમલ છે. હા જો મને અંદર દેખાતો ને પોઠી. જેમ એવી લાગે અહીંયા. ભાગી ગયો. તો જો અહીંયા ગ્રીન પીકોકનું પેલું છે. હવે અહીંયાથી દેખાય જો પીકોક કેટલું મસ્ત દેખાય છે પીકોક. કોયલ ભી લેતા. જો કરા ધાર દીધા ની
તો જો મિત્રો તળાવમાં ફિશ છે. જોલી જો જાય ફિશ મોટી છે ને, હા મોટી બટ છે. આટલી તો છે જ એવી, હા નીલભાઈ? બીજી એવી જો બીજી પણ જો બીજી રહી બે છે. ખાલી બા નીલભાઈ ખાઈ ગયું પકડ રહ્યો છો. તો પીરાના ફિશ છે. હીરાના નહીં, પણ મોટી છે યાર. જો દીચું કોઈક દોરવા પૂગી આવો, આમાં દોરાઈ જાય. હાલો દીચું. આમાં તળાવમાં બટક છે જોડિયા. બધા જો આમાં બટક મિની બટક છે, નાના નાના બટક. બધા ઊંઘવામાંથી જ ઉકલતા નતો, ઊંઘે જ બધે હુટેલા છે. ને પર પીકોક એકલો આમ છે, આમ ફરે છે. This is flamingo. This is what is flamingo. એના પગું બધાના પગું બાંધેલું છે. આમાં કોઈ બાંધે ખોલા એનીમાં બટ આમાં સારસ છે ને પક્ષી બાઢે જો બાઢે બધું બહુ મોટા છે હો સારસ. જો પેલી બાજુ જોઈ ઓહો હો કેટલું મોટું છે સારસ જો. Posing for a picture. તો આમાં છે ફ્લેમિંગો. પેલી બાજુ સારા ફટાફટ પાખો એ બાંધતા હતા તો જોઈને આગળ વટ્યો. અને આમાં શું છે ખબર નહીં, દેખાતું નથી. આ ગ્લાસ ના ઓહો આમાં તો કંઈક છે જોડ્યું મોટું બધી છે કંઈક. ઓહ જો અહીંયાથી કેટલો મસ્ત દેખાય છે પેંગ્વિન. સોરી પેંગ્વિન નહીં, ઓ વાહ ડક. કેટલી જાતના ડક આવે છે. ફ્લેમિંગો. અને અહીંયા છે ગધી, ડોડો ગધી. પણ એક ગધી ખાય છે, હા બીજો ગધી ખાય છે. ના એક બતક છે. તો આમાં જો ડક કેટલા ઊંધા વળી અંદરથી ગોટે જ બધું ખાવાનું. હા દીકરું બાજેશ, હા એને કે બાજોમાં ઓલા ફ્લેમિંગો બાંધેશ તો આ એમ કહેશ કે બાંધેશ. ડીશું એને કે બાજોમાં. તો જો બે ડોંકી અહીંયા આવી ગયા છે, તો બે બાંધવાના થયા છે. પ્રેમ કરો છો એ કે આ તો મારો માણસ છે. હા તારે આ કે સીધો રહી નહીં એમ કહેશ. તો હવે ફ્લેમિંગો એમાં એકલા રમે છે, અમુક રેસ કરે છે. જો હવે અમે જઈએ છીએ પેલી બાજુ, પાણીમાં જો ઓલી બાજુ બટક પણ છે. આ બધા માણસો જોવાવાળા માટે કરીને આવે છે. હવે અમે જોઈ લીધું. હવે અમે જાય છે બારોબાર સાઈડ. તો જો સારસ આ બાજુમાં આવી ગયું. આ ઝાડીને મારી દીધી છે ને ઝાડ દેખાતા નથી. જો એ બીજું એવું સારસ. વાહ જો ટી-શર્ટ બેગ પહેરી લીધું. ऋषि क्या जाई? ऋषु ए ऋषु तो અહીંયા છે રેબિટ.
એક અહીંયા છે અને એક આને પાછળ છે આડું ચોર્યું ગ્રે કલરનું. આ છે આલ્પકા, ઊંટ જેવા આવે. આ ઊંટ જેવા જો પરે ખાય. તો જો મિત્રો આના આવીને ઊંઘ પૂરી થઈ ગઈ છે એટલે હવે રમવા માટે કરીને દોયડા ઉપર આવી ગયા છે. તો અમે એને જોઈ કે તમે આવ્યા છો જોવા માટે કરીને જાઓ. એ નીચે ઉતારવા લાગે જો. જો પીકોકના ઓલામાં આવી છે અને આ તો હમણાં જોયું. લીમુ. No, it only responds to me. There. Yeah. જો પીકોક જો. એ વાવ, કેટલા અમે નસીબવાળા કે અમારી બાજુમાં અમે અહીંયા આવી ગયા. પછી કરા ખેલાવા જાય ને. Where did this come in? I gotta leave it just like. No, it's like show up. Get your feathers out of my face. They came here to make fun of us. Yeah. Look at this brown. It's broken. Diaper. Yeah. A little clean look into it. Exactly. We're on your side. We're on your side. From that side. You're the real one. વાવ. Like literally him showing us. He's like turning. Yeah. Like, yeah. Maybe it is actually good. Yeah. Because it's fried. Okay, Queen. I am on your side. It's very good. Let's not just put it back in. So we're supporting. Wow. The other one. Wow. Oh yeah, there they are. Put it on the show. You did? Oh, you did see them up there. Wow. Look, this didn't look done. વાવ, ડાન્સ કરે છે જો. Yeah, he's walking this way. Look, It's a pickle. turning around again. Yeah, it's a peacock. Technically it's a peafowl, but yeah. Oh, I don't know. Oh, is he putting them down now? Dad, Yeah. what's next to the pickle? What's next to the peacock? Yeah, A lemur probably. Where? Yes, lemurs. English. Uh-huh. They're called ringtail lemurs. Yeah. Pickle. There's a peacock. Do you like peacocks? Yeah. You get one at home? Yes, he isn't it? Yeah. Leave it running around the garden. જાણે મોર કેવો શૂટિંગ ઉતરાવતો હોય, ફોટો પડાવતો હોય, એવી રીતના તો એ નાચે છે ને બાજુમાં આવતો જાય. ફોટો શૂટ કરાવે છે મોર. ઓ What's yet? That's the back of What the heck? Yeah. Should we go and look at the goats? Oh, Mummy, put his hands up. Mom, look what I have here. Guys, look what I have. Someone there come. પર ઢેલ આવેલી છે તો એ ઢેલ માટે કરીને એ કરા ખીલાવે છે.
તો જાઓ દ્રિશુ જમ્પિંગમાં વટી ગયો છે. તિયાન સ્લોલી તિયાન સ્લોલી. એ દ્રિશુ પડ્યો. નાનો છોકરો સાયકલ કેવી મસ્ત હલાવે છે. તો ચાલો મિત્રો મેં એનિમલ જોઈ લીધા છે. હવે જાય હોમ ટાઈમ ફિનિશ થઈ ગયો. હવે અમારો ટાઈમ અમે જાય છે ઘરે. વેધર થોડુંક બગડી ગયું છે, ઠંડુ જેવું થઈ ગયું છે. તો પછી અમે કે વટી જાય અને બારોબાર થોડુંક પ્લે છે છોકરાઓનું પેલું પાર્ક જેવું, તો એમાં થોડીક વાર રમાડી લઈએ અને પછી ઘરે નીકળી જાય. તો કોઈને નાના નાના એનિમલ લેવા હોય, પીકોક, નાના બ્લેક કોબરા, નાના સ્નેક, ઓટલી, આ બધું જે કંઈ લેવું હોય ત્યાંથી લઈ શકો પે કરીને. હાલો તિયાંશ, લિમિટ તિયાંશ. હા, જો તિયાંશ વટી ગયો અને દ્રિશુ જઈશ દોડતો સ્લોલી દ્રિશુ આસ્તે આસ્તે. ડેટકા છે લા મેંઢક છે. હા તારો આમાં નથી. અહીંયા તને બે થાળી જાય. તો તિયાંશ જો કિમ્બિંગ કરે છે. હરકો ટાઈટ પકડજો, મુકાઈ જતો હાથ. દ્રિશુને પડે હિસકાવા માટે કંઈ પાર્થ લઈ ગયો છે. દ્રિશુ મજા આવે છે? હે આમ કરો ને યાર. ઉપર હજી ઉપર આવે ના, જાજુ ઉપર કરાય નહીં, બીક લાગે, પલી જા ભાઈ. તિયાન સ્ક્વિરલ હલા ખિચકોલી. તો તિયાન જો દોડ્યા ઉપર ગયો છે. હાંડો આવે, હુકલ હાંડો છે તેનાથી ઓલું જાતોય નથી. એમાં તો ઓલું છે. તો આ છે પેલું ભૂલભુલૈયા જેવું પાર્ક. તો ચલો એમાં જઈશ અમે. કેવું લાગે છે જય દીશો? હાલો પેલા પછી હલો નહીં શું અહીંયાથી જવા માટે રસ્તો છે બાબા. આ તો વચ્ચે દઈને જતો રહ્યો. તો આમાં આવી રીતે બધું વાકું સૂકું વળીને જવાનો રસ્તો છે. કેટલું મસ્ત છે. પહેલાં બધા પેલી બાજુ ગયા છે, હું આ બાજુ આવી ગયો છે. બધી હવે ભૂલાઈ જાય, બધી ગોઠવાના છે કઈ બાજુ બધા ભેગા થાય છે. ઓ આમાં તો બધું ગલિયું આવે છે. ફરી પાછું આમ જવાનું છે, એક રસ્તો પાછું આમ જવાનું છે. તો હું આમ જામ અને નાના છોકરા છે ને આવી ગલીઓમાંથી કરીને વટી જાય, તો હું પેલા ઘર પાસે પૂગી જાય. ફરી પાછું આમ, હા પાછું આમ કઈ બાજુ?
મેં પાછો આમ રિટર્ન જામ. આમ જવાનું છે. આમાં ભૂલ ભલે એ ભેગા થઈ ગયા તો રીસુ આવી ગયા. ગોટી લીધો તો અહીંથી એક્ઝિટ થવાનો રસ્તો આવી ગયો. હલો રીસુ રિયાન્સ હલો એ રીસુ આવી ગયો. પપ્પાએ ગોટી લીધા. ફાઇન કરી લીધી રીસુ ને. હલો પાને જો આખી મત તો જો આમાં આવી રીતના બધું ફરી અને આ લોકેશન ઉપર આવો ને ઝૂંપડી જેવું છે ત્યાં. હા તો મિત્રો હવે અમે બધી છોકરા આવે ને બધી પ્લે કરી લીધું છે ને અમે એન્જોય કર્યું પેલા મેઝમાં પેલો રાઉન્ડ ફરીને. તો હવે જઈશ અમે ઘરે. છોકરાઓને ને બધાને હિસકામાં હિસકાવી દીધા. તો ચલો હવે જઈશ અમે ઘરે. તો જો માણસો જેમ જેમ બપોર પડતો ગયો એમ પબ્લિક આવતી ગઈ છે છોકરાઓને લઈને. તો મિત્રો અમે ગાડી પાર્કિંગ કરેલી છે ત્યાં આવી ગયા છે અમારી ગાડી. તો ચાલો હવે અમે જાય છે ઘરે. હવે સેન્સબરીમાંથી શોપિંગ કરવાનું છે તો સેન્સબરીમાંથી શોપિંગ કરતા જાય ને પછી સીધા જાઉં ઘરે. એટલે સેન્સબરી આવી જશે. હવે અંદર જાય છે સેન્સબરીમાં શોપિંગ કરવાનું જે કંઈ હોય શોપિંગ કરીને પછી ઘરે જાય જમવાનું બનાવી નાખીએ. ટાઈમ ફિનિશ. આખો દિવસ પૂરો. તો જો આ બેને ક્યાં બેહાસ? એક આમ છે ને એક અહીંયા બેસે. આ હાલવાના સોર. તો જો અમે આખી ટ્રોલી ભરીને સેન્સબરીમાંથી શોપિંગ કરી લીધી છે. કેટલી આખી ટ્રોલી ભરી લીધી છે. રીસ્યુ તે શું લીધું છે? હરીબો લીધો છે. હરીબો શોપિંગ તો ઓછું છે ના કોઠરા છે ને એટલે આ નેપિયુના 2 પેકેટ લીધા છે ને બ્રેડ છે ને બાકી ખાવાનું તો ખાલી થોડુંક જ છે. બાકી મોટા કોથરા છે ને પાછું એક જો આ એક લીલા રાઈસનું છે પાછું. એટલે મોટો જણા ટોલો ભરાઈ ગયો એવું લાગે છે. આ ગાડીમાં બધું ભરી લે અને પછી જાય ઘરે. તો મિત્રો અમે ઘરે આવી ગયા છે અને બધો સામાન જે લાવ્યા હતા એ બધી ગાડીમાંથી કાઢી લઈએ અને પછી આજે મોગરી ઉતારવાની છે. પછી મોગરી તમને બતાવું આજ કેટલી પાસે મોગરી ઉતરે છે. ત્યાં સુધી મોગરી છે ત્યાં સુધી મોગરી તો ઉતારી જ પડશે. અને મોગરીના વિડીયો તો મૂકા રાખે જોયા રહેજો તમે. તો જો આખી ડેકી જામ છે. એ બધું સામાન કાઢી લઈએ અને બધી કિચનમાં મૂકી દઈએ. તો હેલો મિત્રો કેમ છો બધાને? આશા કરું છું કે બધા ઠીકઠાક હોય. અને હું ગાજરમાં મોગરી ઉતારવા માટે કરીને આવી જશે. ગઈકાલે ફૂલ વરસાદ નહોતો એટલે ગઈકાલે મેં ઉતારી હતી મોગરી. તો હું આજે ઉતારી લઉં મોગરી અને જમવાનો ટાઈમ છે પછી જમી લઈએ કારણ કે હવે કાલે જવું પડે જવાનું છે. તો ચલો મોગરી ઉતારીને પછી તમને બતાવું. બધી જેટલી પણ ફૂલ આવેલા છે મોગરીમાં એ બધી મોગરી જ બની જાય. તો જો એક ડાયરમાં નાની કેટલી મોગરી છે આ બધીમાં. આટલી મોગરી છે આપણી. બધા વર્ષ કરતાં આ વર્ષે મોગરી મેં વધારે વાવેલી છે અને મોગરી પણ વધારે ઉતરે છે. તો ચલો હું મોગરી ઉતારી લઉં ને પછી તમને બતાવું. ઓકે બાય. તો જો મિત્રો બધા દિવસ કરતાં આજે મોગરી બહુ ઉતરેલી છે. જો કારણ ગઈકાલે વરસાદ હતો મેં રેવા દીધી ને તો કાલની નાજની થઈને કેટલી મોગરી છે. એવડી મોગરી રોજ ના ખાઈ શકસ ઉતાર એવડી મોગરી તો ખાઈ શકતા નથી પણ કોઈ આવે એના આપી દે લેવા માટે કરે. અને અમે જેટલી ખવાય એટલે થોડી ખાઈએ અને લેવા માટે કરીને કોઈ આવે તો એને આપીએ. ફેમિલીમાંથી કોઈ આવે તો એનામને આપીએ. તો મિત્રો જેને ખાવી હોય તો આવીને લઈ જાઓ. તો જો આ કેટલી મોટી મોગરી છે. જો લાંબી
બુદ્ધિ કરતા લાંબી આ મોગરી છે કેટલી છે તો કોઈ શરમાયા વગર જેમ ફૂલ લેવા આવ્યા તો એવી રીતના બધી મોગરી લઈ જાઓ ખાવી હોય ને અને જેને ખાવી ખાવ ને જલસા કરો, કારણ કે મારે એવડી મોગરી ઉતરે છે તો પછી તમે ખાવ હું ખામ બધા ખાય, તો જેને ખાવી હોય આવીને લઈ જાઓ મોગરી. તો જો કેટલી મોગરી ઉતરેલી છે, બધી દિવસ કરતાં આજે મોગરી ઉતરેલી છે, કારણ કાલની ને આજે 2 દિવસ ભેગી થઈ. લીલા મોગરી લેવા આવી છે લીલાને મેં કીધું હતું કે મોગરી ખવાય છે, તો મોગરી લેવા માટે કરી લીલા આવેલી છે, તો લીલાને થોડીક મોગરી આપી દીધું, લીલા ખાય ખુશ થાય. તો મોગરી ધોવા લઈને જઈશ ઘરમાં ને દોઈ તો પડીએ ને. લીલા ક્વાયર લેવા આવીશ, પણ ક્વાયર કોઈને આપવા નથી, આ તો ખાલી લીલાને આપીશ છે ને.